આગળ વાત કરીએ અમદાવાદના વટવામાં આરીફ નામના વેપારીનો આપઘાત. ગોલ્ડન સોસાયટીમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને એસિડ ગટગટાવ્યું. વ્યાજખોર મારી નાખવાની ધમકી આપતા હતા. ધમકી આપી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. વટવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો ફરી એકવાર વ્યાજખોરના ત્રાસથી એક વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું છે. ઘટના બની છે અમદાવાદના વટવામાં આરીફ નામના વેપારીએ આપઘાત કરી લીધો. સાથે એક સુસાઇડ નોટ પણ લખી છે અને સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વ્યાજખોરો ધમકી આપતા હતા. ગોલ્ડન સોસાયટીમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને એસિડ ગટગટાવી લીધું અને જીવન ટૂંકાવ્યું. વ્યાજખોર મારી નાખવાની ધમકી આપતા હતા અને ધમકી આપી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ પણ કર્યો છે. અગાઉ પણ વ્યાજખોરના ત્રાસથી અનેક લોકો જીવન ટૂંકાવી ચૂક્યા છે. અનેક લોકો વ્યાજખોરોના ત્રાસનો ભોગ બની ચૂક્યા છે. ફરી એકવાર વ્યાજખોરના ત્રાસની ઘટના બની છે અમદાવાદના વટવામાં. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા પાસેથી. અનિતા, ફરી એકવાર વ્યાજખોરના ત્રાસે એક વ્યક્તિનો જીવ લીધો. આ મુદ્દે શું માહિતી? ખાસ તો અત્યારે વટવા વિસ્તારની આ ઘટના સામે આવી છે. આરીફ નામના એક જે ખાણીપીણી અને બજારના જે વેપારી જે છે તેણે પોતાના ઘરે એસિડ પીને આપઘાત કરી લીધો છે અને આપઘાત પહેલા સુસાઇડ નોટ પણ લખી છે. મહત્વનું છે કે આરીફને છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરી કરનાર જે શખ્સો દ્વારા ધમકી મળી રહી હતી. તેની પોતાની ગાડી પણ વ્યાજખોરોએ લઈ લીધી હોવાનો તેને સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો અને સતત વ્યાજખોરોની ધમકી અને તેના ત્રાસથી તે આપઘાત કરી રહ્યો છે તેવું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. આ સમગ્ર મામલે વેપારીના આપઘાતને લઈને વટવા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. સાથે જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમમાં મોકલી આપીને હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે વ્યાજખોરો દ્વારા ત્રાસ હતો તે કોણ છે તેની વિરુદ્ધ હાલ તો દુષ્પ્રેરણાને લઈને ગુનો દાખલ કરવાની પણ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બિલકુલ અનિતા, માહિતી બદલ આભાર.